સમાચારની શરૂઆત કરીશું મંતવ્ય ન્યૂઝના મેગા ઓપરેશન કુદરતના દુશ્મનથી। આપને જણાવી દઈએ, મંતવ્ય ન્યૂઝ દ્વારા મેગા ઓપરેશન કુદરતના દુશ્મન। ભાવનગર પંથકમાં ખનીજ માફિયાઓનું રાજ, ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી છે અને ફેક્ટરીઓ ખનીજની ચોરી કરી રહ્યા છે। શેત્રુંજી નદીમાં 2 રોકટોક ખનીજની ચોરી થઈ રહી છે। 10 જેટલી મોટા મશીનો દ્વારા રેતીની ચોરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પાલીતાણાના હાથીસણ ગામ પાસેનો છે આ વિડીયો અને તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નદીના પટમાંથી કુદરતી સંપત્તિની ચોરી કરવામાં આવી રહી છે, રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કલેક્ટરને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ આ ખડા કાન કરવામાં આવી રહ્યા છે। તંત્ર તેમનું પણ સાંભળવા તૈયાર નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ખનીજ માફિયા ઉપર તંત્રના 4 હાથ છે? કોના આશીર્વાદે આ લોકો આટલી હદ સુધી જઈ રહ્યા છે અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે? ભાવનગર પંથકમાં ખનીજ માફિયાઓનું રાજ જોવા મળ્યું છે। વારંવાર આ સમાચાર આવતા રહે છે અને આ પહેલી ઘટના નથી જ્યારે રેતીનું ખનન થઈ રહ્યું હોય। ખુલ્લેઆમ ખનીજની ચોરી થઈ રહી છે, ફેક્ટરીઓ દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી રહી છે। શેત્રુંજી નદીમાં 2 રોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને 10 જેટલા મોટા મશીનો ઉતારવામાં આવ્યા છે અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે। લાઈવ દ્રશ્યો આપ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, કેવી રીતે એ લોકો રેતી નીકાળી રહ્યા છે, કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે। જળચર જે પ્રાણીઓ છે તેને પણ નુકસાન થઈ શકે છે, પર્યાવરણને એક તરફી નુકસાન થઈ શકે છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, એક તરફ ફરિયાદો થઈ રહી છે, તંત્ર સાંભળતું નથી, ખનીજ જે માફિયાઓ છે બેફામ બન્યા છે, શું છે વિગતો? ખાણ ખનીજ વિભાગ કહી શકાય કે એની ઉપર આક્ષેપો લાગ્યા છે, પરંતુ આજે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે પાલીતાણાની શેત્રુંજી નદીના છે હાથીસણ ગામ નજીક આ જે 2 કિલોમીટર નદીની અંદર સેન્ટરમાં જે ખનીજ ચોરી છે તે કરવામાં આવી છે। સૌપ્રથમ વખત જ્યારે મંતવ્ય ન્યૂઝને ખબર પડી ત્યારે રિયાલિટી ચેક કરવા પહોંચી છે, પરંતુ જે વાત છે તે રિયાલિટી ચેકની અંદર જે દ્રશ્ય સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર છે, કારણ કે એક નાની વાવ નહીં પરંતુ બહુ મોટી ટગો દ્વારા 10 થી વધારે ટગો છે તે રેતી કાઢવામાં આવે છે અને આ રેતી છે તે ગારિયાધાર પંથક બાજુ લઈ જઈને ત્યાંથી ડમ્પર ભરવામાં આવે છે। બીજી તરફ વાત કરીએ તો જે સ્થાનિક લોકો છે તેના દ્વારા ભૂસ્તર શાસ્ત્રીને અનેક વખત ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે અને ટેલિફોનની અંદર જે રજૂઆત થઈ છે તેમાં તે લોકોએ એવું પણ જણાવ્યું કે અમારી પાસે સ્ટાફ નથી, આવી જશું। સતત 1 મહિનાથી ફરિયાદ છે, તેમ છતાંય ભૂસ્તર શાસ્ત્રી છે તે રેડ નથી કર્યા, એટલે કે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે તે રેડ કરવા નથી જતા। સામે જે કિસ્સો છે, સ્થાનિક લોકોએ વિડીયો, ફોટા તેમજ આખી ઘટના છે તે વારંવાર ભાવનગર ખાણ ખનીજ વિભાગને દર્શાવી છે। અંતે આ જે ગામના લોકો છે તેને કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે, તેમ છતાં પણ આ જે કાર્યવાહી છે તે અટકતી નથી અને માત્ર ખનીજ ચોરી નહીં પરંતુ ખનીજ ચોરીની ફેક્ટરી ચાલતી હોય, 2 રોકટોક ફેક્ટરી ચાલે છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે ખનીજ ચોરી થાય છે તે એક વિચારવાનો વિચાર છે કે આ કોના આશીર્વાદે કહેવાય કે આ રીતના જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે અત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી જોડાયા છે। સર, આપને પૂછવા માંગીશ કે શેત્રુંજી જે ડેમ છે તેમાંથી લોકો ખાણ ખનીજની ચોરી કરી રહ્યા છે, શું કહેવું છે આપનો આ વિષય પર? અમે 27/10/2025 રોજ ગારિયાધાર તાલુકાના ગુજરડા અને સમઢિયાળા ગામમાંથી જે શેત્રુંજી નદી પસાર થાય છે ત્યાં અમારી ટીમ દ્વારા તપાસ કરતા ત્યાંથી 13 ઈસમો દ્વારા અલગ અલગ વાહનો દ્વારા અને નાવડા મારફતે રેતી કાઢતા હોવાનું ધ્યાને આવતા અમે ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં અમે ફરિયાદ નોંધાવી અને 13 ઈસમો વિરુદ્ધ લગભગ 13 લાખની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। હજી પણ જો અમને એવું કે ધ્યાને આવશે તો અમે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરી અને તમામ ઈસમો સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી અને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર આપની વાત સાચી, આપની વાત સાથે અમે સહેમત પણ છીએ, સરાહનીય પણ છે કામગીરી, પણ આ જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ તે લાઈવ દ્રશ્યો છે અને અત્યારના દ્રશ્યો છે કે જ્યાં ખાણ ખનીજનું જે ચાલી રહ્યું છે અત્યારે. હવે આમાં શું છે, અમે થોડોક ટાઈમ મળી ગયો કારણ કે અમે જે કાર્યવાહી કરી એના લગભગ મહિના ઉપર થઈ ગયું છે, એટલે મને લાગે છે કે એકાદ મહિનાનો સમય નીકળી ગયો છે, એટલે વચ્ચે કોઈ પાછું ચાલુ કર્યું છે અમારા ધ્યાને આવ્યું નથી, પણ જો આપના માધ્યમથી અમને ધ્યાને આવ્યું છે તો અમે ચોક્કસ સર અત્યારે આ જે થઈ રહ્યું છે એની પર કાર્યવાહી ક્યારે કરાશે? અત્યારે જે લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ અને અત્યારે જે ચોરી થઈ રહી છે ક્યારે અટકાવવામાં આવશે? આવતીકાલે સવારે અમે ત્યાં તપાસ કરી અને જે સર અત્યાર સુધી નુકસાન થઈ રહ્યું છે એનું શું? કાલ સુધીમાં રોકાશે ત્યાં સુધીમાં તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ જશે સર. ના બેન, એક રાતમાં તો એવું કઈ કરોડોનું નુકસાન થતું નથી. સર તો કેટલાનું નુકસાન થાય સર? હવે એ તો કાલે અમે જઈને તપાસ કરીએ પછી અમે તમને કહીએ તો ખબર પડે. તો સર રાહ કોની જોવાઈ રહી છે? રાહ કોની જોવાઈ રહી છે? એક આખી રાત સુધી આપ કશા જ કાર્યવાહી નહીં કરો? ધ્યાને તમે આજે લાવ્યા છીએ તો અમને એક દિવસનો ટાઈમ તો આપવો જોઈએ ને, એક રાતનો ટાઈમ કે હવે અમે સર કરવું હોય સર તો અત્યારે બી કોઈને કહીને ફોન કરીને કે ઘણી બધી ટીમને મોકલી શકાય છે. ના એકચ્યુઅલી ત્યાંની પરિસ્થિતિ બેન તમે જુઓ, ત્યાં એકચ્યુઅલી નદીની એ પેલા ડેમની વચ્ચે છે, એકચ્યુઅલી વચ્ચે તો અમે પેલું અમારી પાસે સાધન નથી કે અમે કરી શકીએ, પણ ચોક્કસ તમે અમને પેલા ઉપર લાયા છે, અમે ચોક્કસથી નિયમો અનુસારની તાત્કાલિક કાર્યવાહી કરીશું એવી હું તમને ખાતરી આપું છું. સર આપ તાત્કાલિક પણ કહી રહ્યા છો અને આવતીકાલનો પણ આન્સર આપી રહ્યા છો સર. બે માં મેળ નથી, ભેગી લીટી નથી થતી. ના પણ અત્યારે એકચ્યુઅલી હું બોટાદથી ચાર્જમાં છું ત્યાં, એટલે હું બોટાદથી નીકળ્યો છું, રસ્તામાં છું, એટલે પહોંચતા તો મને 3-4 કલાક લાગી જશે. સર આ હસવાની તો વાત પહેલા હતી જ નહીં સર, આ મજાકનો વિષય હતો જ નહીં સર, કારણ કે આ પહેલી વખતની આ જે છે રેતી ચોરી નથી, અને પહેલા પણ ઘટનાઓ થઈ ચૂકી છે. અત્યારે આપનો ફોન અત્યારે શરૂ છે અમારી સાથે, સ્ક્રીન ઉપર લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ અને છતાં આપનું રટણ એ જ છે કે આવતીકાલે કાર્યવાહી કરવામાં આવશે. ડેમની વચ્ચોવચ્ચ છે સર, કરવું હોય તો કંઈ પણ થઈ શકે તેમ છે. આપણે એના વચ્ચોવચ્ચ જવા માટે તો કંઈક જોઈએ ને, સાધન જોઈએ કે પેલો અમારે ત્યાં પેલું તો નથી, તરીને તો નથી જવાતું બેન. સર આભાર આપનો મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ, અને આશા રાખીએ કે બને એટલું જલ્દી આપ કાર્ય કરશો. ખાણ ખનીજ વિભાગના અધિકારી જે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા અને સાથે જ કહ્યું કે આવતીકાલ સુધીમાં, એટલે કહી શકાય કે હજી પણ કોઈ વ્યક્તિના કહેવાની રાહ જોઈ રહ્યા છે કે હજી શેની રાહ જોઈ રહ્યા છે એ ખ્યાલ આવી શકે તેમ નથી ને સમજવા ઘણા મુશ્કેલ થઈ જાય તેવી વાત કરી રહ્યા હતા. અને સાથે જ હાસ્યપ્રદ વાત પણ કરી અને હસ્યા પણ ખરા, પણ આ વાત હસવા જેવી તો સહેજ પણ નથી, કારણ કે એક તરફ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચી રહ્યું છે. ભાવનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. આપને જણાવી દઈએ, અધિકારીએ મંતવ્ય ન્યૂઝ પર હાસ્ય કર્યું છે. અમે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરીશું તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કાર્યવાહી કર્યાને 1 મહિનાનો સમય વીતી ગયો છે, હજી પણ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આવતીકાલે સવારથી અમે તપાસ કરીશું, પણ અત્યારનું શું, આજનું શું તેનો જવાબ આપ્યો નથી. આપને જણાવી દઈએ, એક રાતમાં કરોડોનું નુકસાન નથી થતું, પણ કેટલાનું થાય છે તે પણ તેમણે જણાવ્યું નથી. અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. હિરેન, એક તરફ જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી ભાવનગરના જોડાયા હતા, હાસ્યાસ્પદ વાત કરીને ગયા છે, ડેમની વચ્ચે બોટ છે તેવું કહ્યું હતું, ઘણી બધી વાતો કરી છે, પણ કાર્યવાહીના નામે ક્યાંક મીંડું હોય તેવું દેખાઈ રહ્યું છે. આવતીકાલથી શરૂ કરશે કાર્યવાહી તેવું કહ્યું છે, શું કહેશો? જી ચોક્કસ, જે રીતના ખાણ ખનીજ વિભાગના અધિકારી ભારત જાલંધર જે આપણી સાથે જોડાયા હતા, તેને આ પહેલી વખત મંતવ્ય ન્યૂઝે નહીં, પરંતુ સ્થાનિક લોકો જે હાથીસણ ગામના લોકો છે તે લોકોએ 1 મહિના પહેલા ફરિયાદ કરી છે. આ દ્રશ્ય પણ દેખાડ્યા છે. જ્યારે મંતવ્યની ટીમ ત્યાં સુધી પહોંચી શકે છે, કારણ કે મંતવ્યની ટીમ પાસે પણ કોઈ એવા સાધનો નથી કે તે વચ્ચે પણ, તેમ છતાં પણ તમને રિક્સ લઈને એક નાની હોડી લઈને આ જે દ્રશ્ય છે તેને કેપ્ચર કર્યા છે. જે 13 બોટ જે ખનીજ મોટા મશીનરી સાથે કરે છે, આની અંદર અનેક જલચર જે પ્રાણી છે તેમના પણ જીવ જઈ રહ્યા છે. તે સમગ્ર જે ઘટના છે તે પોતાના કેમેરામાં કેદ કરી છે. તો સરકાર પાસે તો બધી સુવિધા હોતી હોય છે, તમને રાત્રે 2 વાગે જોવે તેટલી કહી શકાય કે ફેસિલિટી મળી શકે છે, તેમ છતાં પણ કાર્યવાહી નથી કરતા, તેમ એને લાઈવની અંદર સ્પષ્ટ સાબિત કર્યું છે. કારણ કે 1 મહિના પહેલા જ્યારે
આથીસણ ગામની ફરિયાદો આવી હતી. વિડીયો કોલ દ્વારા પણ જણાવવા માટે તે લોકોએ કોશિશ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે કે કોઈકને કહેવાથી કે કોઈ અન્ય બાબત હોય કે તેમને કાર્યવાહી નથી કરવી. કારણ કે આટલી મોટી ખાણ ખનીજની ચોરી થઈ રહી છે, તેમ છતાં તે હજી કાલની રાહ જોઈ છે. બીજી તરફ તેને એવું જણાવ્યું હતું કે ગારિયાધારના ગુજરદા ગામે જે અમે ફરિયાદ નોંધી છે તે પણ ભાવનગર ખાણ ખનીજે રેડ નથી પાડી. કારણ કે આ વિસ્તારની પણ અનેક ફરિયાદો છે કે ભાવનગર ખાણ ખનીજને થઈ હતી, પરંતુ કાર્યવાહી નહોતી થઈ. અંતે ગાંધીનગરથી બોટાદની એક ટીમને આ માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. બોટાદની ટીમ ગુજરદા ગામે પહોંચી હતી અને તેને 13 થી વધારે ડમ્પર અને 13 લાખ કરતાનો વધારો સામાન જપ્ત કરીને ગાંધીનગર આખો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગરથી ભાવનગર ખાણ ખનીજ વિભાગને આ તપાસ આપવામાં આવી. એટલે કે જે રીતના સાહેબે કીધું છે કે અમે ફરિયાદ કરી છે, અમે કાર્યવાહી પણ, તો એને કોઈને કાર્યવાહી નથી કરી. આ ગાંધીનગરથી જે સૂચન આપ્યું હતું તેને લઈને ગુજરદાની કાર્યવાહી થઈ હતી. આ એ જ લોકો છે, આપણે નથી કહેતા, પરંતુ સ્થાનિક લોકો આક્ષેપો કરે છે કે આ જે બોટો વચ્ચેથી ભરાય છે તે હવે ગુજરદાથી લઈને બીજું અન્ય જે ગારિયાધારનો જે પુલ છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે અને ત્યાંથી આ જ ડમ્પરો ભરાય છે અને આ જ લોકો છે તે ખનન ચોરી કરે છે. સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું કે અડધી કલાકની અંદર 3 ડમ્પર, એટલે આપણે માની શકીએ કે અડધી કલાકમાં 3 ડમ્પર એટલે 24 કલાકમાં, જે સાહેબ કહે છે કે 1 કરોડોની મિલકત ન જાય, પરંતુ આપણે આંકડો લગાડ્યો તો ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાની ચોરી રાતોરાત થઈ શકતી હોય છે. કારણ કે અડધી કલાકમાં 3 ડમ્પર એટલે હજારો ટન છે માટે રેતી છે તે નીકાળી નાખવામાં આવશે. જી હિરણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો ભાવનગર પંથકમાં ખનીજ માફિયાઓનું રાજ ચાલતું હોય તેવા દ્રશ્ય ચોક્કસ અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ખુલ્લેઆમ ખનીજની ચોરી ચાલી રહી છે. તો અભિનેતા અલ્લુ અર્જુન 14 દિવસ માટે જેલ ભેગા થયા છે. સમાચાર આપને જણાવી દઈએ, અલ્લુ અર્જુન 14 દિવસ માટે જેલમાં, 14 દિવસની તેમને જેલની સજા ફટકારવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી. પુષ્પા 2ના પ્રીમિયરમાં ભાગદોડ મામલે થઈ છે ધરપકડ. અલ્લુ અર્જુન અચાનક જ પ્રીમિયરમાં પહોંચી ગયા હતા અને ભાગદોડ થઈ હતી, જેમાં હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. ચા પીવાનો પણ તેમને સમય આપવામાં નહોતો આવ્યો અને બેડરૂમમાંથી જ સીધા ઉઠાયા છે તેવું તેમનું કહેવું હતું. સ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ થઈ છે. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કુંજ અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. કુંજ, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી ખુશાલી, તેલુગુ ફિલ્મ સ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન કે જેમની ફિલ્મ પુષ્પા 2થી જે ક્રેઝ લોકોમાં જોવા મળ્યું છે, અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. જે વિગતો જાણવા મળી છે, 5 ડિસેમ્બરે તેમની ફિલ્મ રિલીઝ થઈ હતી અને 4 ડિસેમ્બરે જે ઘટના બની હતી, આ ફિલ્મનું એક પ્રીમિયરનું આયોજન થયું હતું હૈદરાબાદમાં અને આ પ્રીમિયર દરમિયાન ભાગદોડની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે જે થિયેટરના સંચાલકો હતા, તેના મેનેજર હતા, સુરક્ષા કર્મીઓ હતા, તે સહિત તમામ પર કેસ હતો. આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ચિકાડપલ્લી પોલીસે કાર્યવાહી કરી છે અને આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. જે વિગતો હાલ જાણવા મળી છે, નીચલી પોલીસ સ્ટેશન સૌપ્રથમ લઈ જવામાં આવ્યો હતો અભિનેતાને, જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં નીચલી કોર્ટે ક્યાંક રાહત આપી ન હતી. તેના વકીલે રજૂઆત કરી હતી કે ઝડપી કાર્યવાહી કરવામાં આવે, સોમવાર સુધી નો ક્યાંક સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ નીચલી કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જોકે હાલ એક જે અપડેટ સામે આવી રહી છે કે હાઈકોર્ટમાં આ મામલે હાલ સુનાવણી ચાલી રહી છે અને તે બાદ જો ક્યાંક આ સુનાવણીમાં રાહત નહીં મળે અભિનેતા અલ્લુ અર્જુનને, તો આગામી 14 દિવસ માટે તેને જેલમાં જવું પડશે. જે વિગતો સામે મળી રહી છે, ચિકડપટ્ટી સેન્ટ્રલ જેલ છે, ત્યાં પણ સુરક્ષા બંદોબસ્ત છે તે કડક કરી દેવામાં આવ્યું છે. સાથે જ અભિનેતાના જે ચાહક મોટી સંખ્યામાં છે, તેના ચાહકો તે પણ ક્યાંક ચોંકી ઉઠ્યા છે. આ પ્રકારની જે બનાવ બન્યો છે, આજે જે અભિનેતાની ધરપકડ થઈ છે તેને લઈને, તો ક્યાંક બીજી એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે આ ઘટના બની હતી તે બાદ અભિનેતાએ જે આ પરિવાર હતો, પીડિત પરિવાર હતો, 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને
તેનો સંતાન હતો 10 વર્ષીય, તેને પણ જે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો તેનો સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરી હતી. સાથે જ 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે તેવી પણ તેણે સોશિયલ મીડિયા મારફતે એ ક્યાંક જાણકારી આપી હતી કે તે પરિવારનો ટેકો બનશે. પરંતુ